મને ઘણી મદદ કરી છે. મારા બે દીકરાઓએ, એટલે બે દીકરાનો ખૂબ ખૂબ આભાર. ના અમારા આશીર્વાદ હંમેશા એને હારે રહે. સીતારામ, કેમ છો બધા મજામાં? હવે આપણે આ તમને એમ થતું છે વિડીયોમાં શરૂઆત કેમ આ રીતની થઈ, પણ એક સરપ્રાઈઝ છે મમ્મી પપ્પાને દેવાની. આપણે યુટ્યુબનું સિલ્વર પ્લે બટન આવી ગયું છે, એટલે મમ્મી પપ્પાને ખબર તો હતી કે ભાઈ આવવાનું છે, પણ ક્યારે આવવાનું એ નહોતી ખબર. એટલે આપણે ચિત્રા ઘરે એડ્રેસ ઉપર ડિલિવરી થઈ ગઈ છે એની, એટલે હું લઈને આવ્યો છું. એટલે હવે આપણે જઈએ અને મમ્મી પપ્પાનું શું રિએક્શન આવે છે એ જોઈએ. આપણે ઘણા સમયથી આ દિવસની રાહ જોતા હતા, પણ ફાઇનલી આજે આ દિવસ આવી ગયો છે. ને મમ્મી પપ્પા શું કરે છે એ તો ખબર નહીં, અને એમને તો ખબર પડી ગઈ છે કાર આવી ગઈ. હવે જઈએ આપણે. અને બીજું કે આપણા 1 લાખ યુટ્યુબ પરિવારનો દિલથી ખૂબ ખૂબ આભાર, જેણે એટલો સપોર્ટ કર્યો અને અહીંયા સુધી પહોંચાડ્યા એના માટે. અને બીજું કહેવાનું કે આ બટનના સાચા હકદાર તો મમ્મી પપ્પા જ છે, કેમ કે પપ્પાએ જે તમને સારી સારી વાતો કરી અને મમ્મીએ જે સ્વાદિષ્ટ વાનગીઓ બતાવી અલગ અલગ, એનું આ બટન છે. તો હવે આપણે જઈએ અને જોઈએ શું આવે છે રિએક્શન મમ્મી પપ્પાને. સીતારામ પપ્પા. સીતારામ બેટા આવી ગયો? હા આવી ગયો. મમ્મી? હા બેટા આવી ગયો. હા આવી ગયો. સીતારામ. આપણા પપ્પા બટન આવી ગયું. અરે વાહ ભાઈ વાહ. એટલા દિવસથી વાટ જોતા હતા, આજે સપનું પૂરું થઈ ગયું. હા ઓ ભાઈ, સપનું પૂરું થઈ ગયું. હા દેવાય. લ્યો તમારી બેયની મહેનત. હા ભાઈ વાહ, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. અને ભાઈ અમારે જે ભાઈ આ મોટો દીકરો કેતનભાઈ, તો એને આમાં ખૂબ મહેનત કરી છે. કારણ કે એ અમારો વહેલો વિડીયો બનાવવાનો હોય સવારનો, તો વહેલા 5 વાગ્યા જાગીને 5:30 6 તો અહીંયા આવી જાય. અને ભાઈ ઘણી મહેનત એને કરી છે, તો એનો ભાઈ દિલથી ખૂબ ખૂબ આભાર. અને આવી નવી મહેનત કરો એટલે આ રીતે સફળતા મળતી રહે ભાઈ. મમ્મી પપ્પાના આશીર્વાદ અને વડીલોના આશીર્વાદથી આ બધું કરીએ છીએ, અને જેમ એ રસ્તો સીધતા જાય એના ઉપર આગળ વધતા રહીએ છીએ આપણે. બસ ખૂબ ખૂબ આગળ વધો. બીજું કે મારી આરવાર પાછો નાના ભાઈનો સાથ એટલો છે. હા સીતારામ. સીતારામ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તમારી બંનેની ખૂબ મહેનતથી આપણે આજ બટન આવી ગયું. થેન્ક યુ. હવે ભાઈ અમારે નાનો દીકરો જે સિવિલ એન્જિનિયરનું પૂરું કરીને માસ્ટર ડિગ્રી કરે છે, અને એનો ભાઈ વાડીમાં મને બહુ સાથ સહકાર સારો, અને ઝાડ રોપવામાં મને ઘણી મદદ કરી છે. મારા બે દીકરાઓએ, એટલે બે દીકરાનો ખૂબ ખૂબ આભાર. ના અમારા આશીર્વાદ હંમેશા એને હારે રહે. નાના થઈ જાઓ પપ્પા. આટલો ખૂબ ખુશીનો મોકો મહેનતથી છે. તમે અહીંયા પહોંચ્યા છો. અમને બહુ ગર્વ થાય. પપ્પા શાના રહી જાઓ. આપણે આ વિડીયો ઘણો આનંદો અને મારા મનની ઘણી વાત તમને કરવી છે, એટલે વિડીયો લાંબો થાય, ઠેઠ સુધી જોજો ભાઈ, અને જમાવટ થાય. હું આ તો આપણે આનંદનો દિવસ છે, હવે આનંદથી વાતો કરશું. અને આપણી જે જૂની જગ્યા જ્યાં વિડીયોની શરૂઆત કરી હતી, પહેલો વિડીયો બનાવ્યો હતો, ત્યાં જઈને આપણે બધી વાત કરવી છે અને આનંદ કરવો છે ભાઈ આજ તો.
અને આજ મમ્મી અમારે પાછું જમવામાં કંઈક મીઠાઈ કરવી પડશે હો. એમને બનાવી ગળ્યું મોઢું કરાવવું પડશે હા, મોટું કરવું પડશે. હા. હા અને અમે પહેલેથી જોતા કે વિડીયોમાં પહેલા ફોનમાં જોતા કે બધાના સિલ્વર બટન આવે. હા. આજ અમે આપણા ઘરમાં આવ્યું છે તો અમને બહુ ખુશી થાય છે એમ કે મમ્મી પપ્પાની મહેનતથી ભાઈના મહેનતથી આજ આ સિલ્વર બટન લીધું તો અમને ફૂલ ગર્વ થાય. હા ભાઈ મેં આવું નહોતું વિચાર્યું પણ હવે આ જે કૃપા ગણો છે અને મને આમાં હારા વિડિયા આપણે જે બનાવી છે હારી ભાવના છે અને સારું બતાવવાની કોશિશ કરી એટલે મારી હારે 1,01,000 સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો જોડાણા છે તો એને મને સાથ સહકાર અને સપોર્ટ આપ્યો છે અને ભાઈ પહેલો હકદાર તો ભાઈ એ મારા સબસ્ક્રાઈબર ફેમિલીનો છે ભાઈ ખૂબ ખૂબ આભાર સૌનો ખૂબ આભાર દિલથી હો આભાર. દિલથી ખૂબ ખૂબ આભાર. હવે ભાઈ આપણે આ બટન ખોલી હા ફરી વાર કોંગ્રેચ્યુલેશન મમ્મી પપ્પા. ખૂબ ખૂબ આભાર. હવે ભાઈ આમાં હું લખીને આવ્યું આપણે અને લખાવ્યું જોઈ BL વાડી વ્લોગ LMP ફાર્મ પંખી આશ્રમ અને 1 લાખ સબસ્ક્રાઈબર એટલે ભાઈ મારા સબસ્ક્રાઈબરો ભાઈઓ આમાં 1 લાખ એનું નામ છે હો ભાઈ. વાહ ભાઈ વાહ. તો હવે આપણે દાદાએ જઈએ. તો ભાઈ જોયું ને કે ભાઈ આપણે આ બટનમાં આવ્યું પણ આપણે હવની અહીંયા વાડીમાં રહી અને ભાઈ ઝાડ પશુ પંખી પછી ગા માતા અમારા ડેજી જીમી તો આ બધાયની સેવા અને એનું આ પરિણામ છે અને ભાઈ સારા કાર્ય કરો એનું પરિણામ હંમેશા સારું આવે તો આપણે આ પરિણામ તમે જોઈ શકો કે ભાઈ આ આપણને આનું કોઈ મોટું ઓલું નહીં પણ જે આપણે જે કાર્ય કર્યું એમાં સફળતા મળી એનું પ્રમાણ કહેવાય એટલે ભાઈ આ રીતનું છે અને આ અમે કાર્ય કરીએ સૌને ગમે છે અને ભાઈ મારી હારે જે 1,01,000 સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો જોડાણા તો એમની વિચારધારા ઊંચી એટલે કે ભાઈ સારું જોવાની જૂનું જોવાની અને જે કાંઈ આપણા જીવનમાં ઉપયોગી થાય એવું જોવાવાળા ગ્રુપ મારે અને મારું ફેમિલી બન્યું છે એટલે એ મને ભાઈ દિલથી આનંદ છે કારણ કે ભાઈ આપણા વિડીયોમાં તમે જોતા હશો તો લગભગ મોડી કોમેન્ટ કોઈ વસ્તુ આવે નહીં કારણ કે જે આપણા વિડીયો જોવે છે એની વિચારધારા ઊંચી છે અને એનો મને સપોર્ટ છે અને એ મારા વિડીયો જોવે છે તો એ વાતનું મને ગર્વ છે કે ભાઈ આપણે મારી યુટ્યુબ ફેમિલી બધાય સારા વિચાર ધરાવે છે અને મારા સારા વિચાર હોય તો જ સારા વિડીયો પસંદ આવે આ સીધું જ ગણિત છે બરાબર ને
એટલે આવું છે. એટલે ભાઈ અમને ખૂબ આનંદ છે એ વાતનો. અને બાકી જે આપણે આ જગ્યાએ બેઠા તો ત્યાં પહેલા વિડીયોની શરૂઆત કરી અને એ જ આ જગ્યા છે તો તમને પહેલો વિડીયો આપણે કઈ રીતે બનાવ્યો એ બતાવવાનું છે. પછી બીજો વિડીયા અને કઈ કઈ જગ્યાએ આપણે રસોડા ફર્યા અને કઈ કઈ જગ્યાએ તમને હંધું બતાવશું. એટલે એ જોઈજો, એમાંય મજા આવશે. હવે ભાઈ આજ આપણે જે કાંઈ આગળ મને અનુભવ થયા હોય, અત્યારે અનુભવ થયા હોય અને હવે પછી જે આપણને જે થાય, પણ અત્યાર સુધીનું જે છે એ મારે જરાક વાત કરવી છે. અને બીજું કે ભાઈ જે જૂનું આપણે પહેલેથી શરૂઆત કરી એ વાત કરવી છે. એટલે અમારે હમણાં થોડાક દિવસ પહેલાં અમારા હગામાં લગ્ન પ્રસંગ હતું. તો અમારે જે મારા કુટુંબના બધા ભાઈઓ ત્યાં લગ્ન પ્રસંગમાં હાજર હતા. મારે તે મારા પિયરમાંથી ભાઈ ભાભી હા બધા હતા. હા, એ તમારું ઓલું મામેરાનું હતું ને? હા, બધું. એટલે ભાઈ ડબલ હક પણ હો લગ્નમાં. એટલે બધા એના ભેગા થયા હતા. તો હવે તમને વાત કરું કે તે દિવસે જ પાછું આપણે ત્યાં બપોરે માંડવા મુહૂર્ત હતું ને પહોંચ્યા અને તે જ મિનિટે 1 કલાકમાં આપણે 1 લાખ ભાઈઓ બહેનોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી. તો એ ખુશી અને ભાઈ અમારા દીકરાએ બધું મોબાઈલમાં જાહેર કરી દીધું. આ તે પણ અમારા ભાઈઓને લાગણી પ્રેમ જુઓ કેવા એનો આમ કે ભાઈ આનંદ એને એમ કે મારા મોટા ભાઈની ખુશી વધારવી છે એમ આવો ભાવ બોલો. તો એને અમે સાંજ સુધી રાતે 10 વાગ્યા સુધીના પછી રાતે ડીજેનો પ્રોગ્રામ હતો, હાનનું જમણવાર હતું, આ બધું પછી પણ મારો એક પણ ભાઈ મને મળવા કે ભાઈ કોંગ્રેચ્યુલેશન કે કાંઈ નહીં. હું એટલે મને જરા કેમ થયું મને ભાઈઓ કેમ આમ થાય છે, પણ એને પાછું તો હવે ભાઈ ત્યારે રાતે અમને કાંઈ ન કીધું, કોઈ વસ્તુ નહીં. પછી ભાઈ સવાર થયું કે અમારે ભાઈ કેતનભાઈ આવે 8:30 9, પણ આ લોકો 8 વાગ્યામાં 3 ગાડી લઈને મારા 10 અમે 11 ભાઈ છીએ. એટલે હું હોય થઈને 11 એટલે 10 ભાઈઓ અને ભાઈ 4 વ્હીલ લઈને સવારમાં 8 વાગ્યામાં આવ્યા. અને ભાઈ તમે જે આ કાર્ય કર્યું આ જે અને ભાઈ એનો ભાવ અને હરખ, એવો હરખ મને ક્યાંય કોઈ દે જોવા નથી મળ્યો. એવો અમારા ભાઈનો હરખ ને એવી ભાઈ લાગણી હું. અને આ પછી પાછું એની મહાનતા જુઓ કે ભાઈ આપણે ભાઈ વિડીયોનું નહીં છે એટલે તમે કે વહેલા આવ્યા હું. અને આ ભાઈ કહેવાય. અને આ આપણું અને અમારે મને પાછું એક મનમાં હરખ થાય કે ભાઈ જો મૂળજી દાદા તો અમારા દાદા હતા એ અમારા ગામમાં એક સેવા કે માયકમાં કથા હોય એટલે એલાઉન્સ કરતા હોય આખા ગામમાં, એક કુટુંબમાં નહીં પણ ગામમાં. કુટુંબના તો બધા વ્યવહારિક કામ દાદાએ જ કરેલા અને એમો અને આખા ગામને માયકમાં એલાઉન્સ કરે એટલે આખું ગામ દાદા કે એ રીતે બધું પાલન થતું. અને દાદા એટલા મોભાવાળા હતા ને માનપાન હતું. તો એના દીકરા એટલે મારા કાકા બધા મારા બાપા એને એ સંસ્કાર આવ્યા. અને હવે હા હવે આ મારા ભાઈ અમે 11 ભાઈઓ તો ભાઈ અમારામાં આ સંસ્કાર હા 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 વાહ ભાઈ વાહ. મૂળજી દાદાનું નામ રોશન કર્યું કહેવાય હો. એટલે ટૂંકમાં આપણે તો આ કાર્ય કરીએ એવું નથી, પણ આપણા ભાઈઓ જે પાછળ સાથ સહકાર આપે આ નામ રોશન કર્યું કહેવાય ને. આવું જે એના માવતરમાં સંસ્કાર હોય એને શું છે. અને ભાઈ હવે અમારા ભાઈઓમાં જો આવા સંસ્કાર છે તો અમે એવી આશા રાખી કે એના દીકરામાં આ સંસ્કાર આવે. અને ભાઈ આ જે આપણે અત્યારે સંસ્કારી છે એવું બધું હાલ્યા કરે, એના દીકરાએ આ રીતનું કરે, આપણે એવા આશીર્વાદ આપીએ નાના ભાઈઓને. બરોબર ને? હા, નાના ભાઈઓ ભાઈ આપણે અને એને જો આ કીધું તો કોઈ વિડીયોમાં આવ્યા કોઈ ન હોય એટલે આપણને એટલો સપોર્ટ કરે પણ તોય હે આવો શોખ નહીં. હા એમ આપણને સપોર્ટ હોય 100% કરે. તમારે ફિરિયા મારે ફિરિયા બહુ સપોર્ટ કરે, ભાઈઓ ભાભી. એમ ને? કેમ કે 10 ભાઈઓ છે અને 10 ભાભી છે એમ એટલે બધાય મને તે લગ્નમાં ભેટી પડ્યા. એમ ને? અરે ભાઈ લગ્નમાં એને આ ડબલ ઉત્સવ થયો. ત્યાં એક બેનનું મામેરું ભરવા આવ્યા હતા અને બીજી બેનને 1 લાખ એના જે રસોઈ બનાવે એને જોવાવાળા અને એને ચાહવાવાળા એ પૂરા થયા. એટલે એના પીરિયાએ ડબલ વધાવ્યા ભાઈ. એક બેનનું મામેરું અને બીજી બેનને આ. એટલે ભાઈ મામેરા પાછા ન પડે હો ભાઈ. અને એ મામેરા તો ભાઈ ડીજે વગાડે એવા. તો પછી ભાઈ બેનનો હરખ એને વધાવી લીધો. એટલે ભાઈ હવે હું કોક ભાઈ બી એમ કે આ રસોઈ બહુ સારી બનાવી હતી, કોક ભાઈ બી રસોઈના ભાઈ બહુ વખાણ કર્યા હોય એમ કે જો હે બધું પાસે આવી એ રીતે વાતો કરતા હતા એમ ને. હા હા એટલે ભાઈ એવો ભાવ હોય જ કારણ કે આ કાર્ય એવું કર્યું અને એમાં આ રીતનો સપોર્ટ આપે. અને ભાઈ હવે આપણે એક વિચાર કર્યો છે કે હવે જેને મને મૌખિક આપણે
આમાં જે સબસ્ક્રાઇબ કરતા હોય, હા પછી લાઈક કરતા હોય, કોમેન્ટ કરતા હોય, હા તો એ સિવાય મારા ભાઈ કુટુંબના, પછી મારા હગાવાલા, તો એને મારી મૌખિક વાત કરીને અને મારી જાહેરાત કરી, વાતો કરી, હારી હારી વાત કરી, હા તો મને એવો અરખ ચડે કે ભાઈ મારા કુટુંબના અમુક હગાવાલા કોઈને હું વાત કરી મને ખબર હોય, તો મારે હવે ભાવનગર સિટીમાં હારામાં હારી મીઠાઈની દુકાન હોય નાથી કેસરવાળા પેંડા લેવા છે અને બધાયના બોક્સ કમ્પ્લીટ કરી અને હવને ઘરે ઘરે જઈને એક એક બોક્સ આપવું છે. આ રીતનું કરવાનું છે. સાચી વાત છે. એટલે બધાને હું મારા કરાવવા મારા પડે. કુટુંબમાં જઈશ અને મારા હાહરિયામાં જઈશ. હો ભાઈ, અને એટલું બધું માનપાન આપ્યું હોય બેનને તો ન્યાય રાખવું પડે. ભાઈને એટલું માનપાન આપ્યું હોય તો ન્યાય મારે રાખવું પડે. અને બીજા હવને, અને આપણે પાછું એને કહી દઈએ કે ભાઈ હવનો તમારો ભાઈ દિલથી ખૂબ ખૂબ આભાર. હવનો ખૂબ ખૂબ આભાર. એટલે ભાઈ તે દી જો આપણે ત્યાં બધા ભેગા થઈ ગયા હતા હા. અને આજ જો એને ખબર પડી છે ને, જો ફોન આવ્યો, મારા ભાઈઓનો જ ફોન છે. એમ ને હા. સીતારામભાઈ, એ ભાઈ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હા હા ઠીક, બધાય છો એમ ને? હા. હા હા વાંધો નહીં. હવે એવું પછી આપણે વાત કરીએ. એ હવે છે ને, હા હા ઠીક, હા હા ઠીક, ભલે પછી વાત કરું. હાલો. હવે ભાઈ આ ફોન અત્યારે હાલમાં અમારા કુટુંબના ભાઈઓ, એટલે મારે ભાઈ 10 ભાઈઓ, પણ કુટુંબના અમારે મઢ હોય માતાજીનું તારે 41-42 ભાગ પડ્યા કાંઈ, તો એટલું મોટું કુટુંબ છે. તો એમાં અમારા જે આ ભાઈઓ છે એને હવે નક્કી કર્યું છે કે ભાઈ તમારે અવડી મોટી આપણે સફળતા અને અવડું મોટું સારું કાર્ય થયું હોય અને તમારી હારે લાખો લોકો જોડાણા હોય, કારણ કે આપણે 2.5 લાખ ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ, તો 2.5 લાખ અને 2.5 લાખ લોકો આપણે એને જોડાણા. અને ભાઈ આ રીતનો ભાવ પ્રેમ લાગણી મળે તો કે ભાઈ અમારે તે હવે તમે અહીંયા આવો અને એમી બધાય કે ભાઈ આપણા કુટુંબ પૂરતું નાનું એવું જમણવાર ગોઠવીએ અને આ ઉજવીએ એમ. એટલે ભાઈ આપણે આ મારો અને અમારા દાદાનું એવું હતું કે ભાઈ આપણે બને ત્યાં સુધી કોઈને મદદરૂપ થવું, ખાવું અને ખાઈ લેવું એવું નહીં, ખવડાવી દેવું એવું. એટલે હવે મેં એવો વિચાર કર્યો કે ભાઈ એ ભાઈઓ સારા કાર્ય કરે પણ આપણે જમણવાર કે એવું કાંઈ રાખવાનું નથી, અને એ લોકો થોડું ઘણું સારું કાર્ય કરે તો એ રીતનું આપણે કરીશું. આપણે એવું નથી કે ભાઈ, પણ આપણે ટૂંકમાં કે ભાઈ જમી લેવું અને આ પાર્ટી કરવી એવો પ્રોગ્રામ આપણે ઉજવવો નથી. આપણે જમાડવામાં માનીએ છીએ, જમી લેવાનું નહીં. હમણાં એક ગામમાં મને એવો ખ્યાલ આવ્યો કે ભાઈ બધાય નવરા એટલે શું કરે ખબર કે ભાઈ સિઝન તો હોય નહીં, અત્યારે ઓફ સિઝન હોય તો કંકોત્રી આવે એટલે ભેગી જ કરે, કરમવાર જ તેઓ હા. કરમવાર ભેગી કરે. લગ્ન હોય, માતાજીના માંડવા હોય, વેવિશાળ હોય, હા. શ્રીમત હોય, પછી ગમે ત્યાં કેદી જમવા જવાનું છે. આ ધ્યાન આ દુનિયામાં શું બને છે, કોણ શું કરે છે, આપણે શું સહી, આપણે કોના સંતાનો સહી, આપણે આ કરવું જોવે, આ ન કરવું જોવે એવું કોઈને જ્ઞાન નહીં. જમવા ક્યાં જવાનું છે. એટલે શ્રીમતમાં તે 1 જણનું આમંત્રણ હોય તો ત્યાં 3 જણ જો પહોંચી જાય, 5 જણ પહોંચી જાય, ખાઈ લેવું. ખાઈ લેવું. હા. એવું છે. અને ખાઈ મગજ ફેલ થઈ જાય પછી એના હું. સાચી વાત અને સારું જોઈ ન હોય કે સારું વિચારી ન હોય કે, અને એવું નથી સારું પાછું એ હગું એના ગમ્યામાં થતું હોય પણ સારું એની જોવાની શક્તિ વહી ગઈ હોય. હોય ગયું. હું? સાચી વાત છે. એટલે સારું એને દેખાય જ નહીં. જમવા ક્યાં જવાનું, કથા હોય ને કથા તો બધાને, અને પાછા 2 દડિયા હારે લેતા જવાના કે ભાઈ આપો. બાકી કોઈને પાણીનો ગ્લાસ પાવાનો નહીં હો. નહીં નહીં. હા, પોતે એવું પાછું એક પાણીનો ગ્લાસ નહીં પાવાનો અને બીજા હોય ને, એટલે આવું આપણે જોવામાં. બાકી બધે આવું ન બનતું હોય ભાઈઓ, આપણે બધે ન કહેતો, પણ અમુક જગ્યાએ આવા દાખલા હોય ને આપણે જોયું હોય, અનુભવ થયો હોય, આ હારો હારે આ બધે આનંદ કરવાનો છે એટલે હવ વાત થોડી થોડી કરીએ, બરાબર ને? બધા ઘર હરખા નો જ હોય ને. હા હા. હવે ભાઈ આપણા 2 દીકરી આવ્યા છે અને દિત્યા સ્વામિયા તો અહીંયા નથી, હા. પણ એની હારે આપણે મોકલાવી દેવું. હા. અને તમે હવે દીકરાઓને ગળ્યું મોઢું કરાવવાનું છે આપણે, અને આપણે ગળ્યું મોઢું કરવાનું છે. આવું કાર્ય હોય તો ભાઈ ગળ્યું મોઢું કરવું જોવે. તો આપણે ખીર બનાવી આજ તો.
ખીર, હા હા. અને પછી આપણે લાપસી બનાવશું. હા ભાઈ, જો લાપસી એ તાત્કાલિક ન બને એટલે અત્યારે ખીર બનાવવાનો પ્રોગ્રામ છે. તો ભાઈ કેસર વાળી ખીર બનાવો અને એનથી ગળ્યું મોટું કરવું છે. ગા માતાના દૂધની ખીર હોય, એમાં જરા ઘી ઉપર નાખ્યું હોય અને ભાઈ કેસર વાળી હોય તો એ જે જમાવટ થાય અને ગા માતા 100% કૃપા આપણી ઉપર કરી દે અને આપણા કોઠે અજવાળા કરી દે. હો ભાઈ, ગા માતાનું આ આપણે કાર્ય કરીએ અને ભાઈ હવ ગળ્યા મોઢા કરીએ, બરાબર ને? અને ભાઈ અમારા 1,01,000 સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનોનો દિલથી બીજી વખત ખૂબ ખૂબ આભાર. આવો નવો સપોર્ટ કરતા રહેજો, વિડીયા જોતા રહેજો અને ભાઈ જમાવટ થાકી રહેશે. હો, આવો નવો સપોર્ટ કરતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. જીવનમાં જેનામાં સારું જોવાની ક્ષમતા હોય, સારા કાર્ય જોવાના ગુણ હોય, પછી જે તો એ બધાય ગુણ એનામાં હોય, એ માણસમાં 10 ભૂલ હોય તો એનું સારો ગુણ જોવે. માણસ ગમે એ ભૂલવાળાનો સારો ગુણ શું છે એ જોવે. તો સારો ગુણ જેને જોવાની ક્ષમતા હોય એ સારા કાર્ય, સારા વિચાર હોય એ જ સારા ગુણ પકડી શકે. બાકી સારા ગુણને નબળા કરી બતાવે એવા આ દુનિયામાં ઘણા જોવા મળે. પણ કોઈક વ્યક્તિ હોય કે ભાઈ જેને કહેવામાં આવે, પહેલાંની કહેવત છે કે ભાઈ ગુણ માથે તો ગુણ હવ કરે, પણ અવગુણ હોય એને ગુણ કરીને બતાવે, હે, એ હાસી માનવતા. અને એનામાં કાંઈક વિચાર શક્તિ આગળ સારું જોવાની અને સારું કોકનું થાય એ વિચારવાની શક્તિ હોય એ આમાંના કાર્ય કરી શકે. કોઈનું સારું જોવાની શક્તિ ન હોય એનાથી દુનિયામાં કાંઈ ન થાય. પહેલાં આપણે સારું કરવા માટે બીજાનું સારું કરી દેવું પડે અને બીજાનું સારું જોવું પડે. આ સંસ્કૃતિ અને સમાજનો અને બધાનો નિયમ છે. પણ આ નિયમથી અત્યારે ઊંધું હાલે આ કળિયુગ છે. કેમ લાગે? હા, હું ભાઈ મોજમાં ને આનંદ આવી ગયો. હો, આજ તો ભાઈ સવારે આજ તો બહુ આનંદનો દિવસ છે હો અમારા માટે, તમારા લીધે હો. અને ભાઈઓ એક બીજી વાત કે ભાઈ આપણે આ વિડીયો બનાવી છે તો દેશી સંસ્કૃતિ, ગા માતાની સેવા, પશુ પંખીની સેવા અને જે કાંઈ થાય આપણે સારા કાર્ય કરીએ આ ટાઈપના વિડીયો બનાવી છે. એટલે આમાં જે જેના વિચાર ઘણા કુટુંબમાં, ઘણા હગાવાલામાં આપણા વિડીયા ગમતા હોય ને ઘણાને ન ગમતા હોય, ન ગમતું હોય એટલે બીજી વાતો કરતા હોય કે ભાઈ આ કરાય ન કરાય. તો ભાઈ એ વિચારધારા અને એ વિચારસરણી એની છે. હારાને નબળું જો કહે અને ઓલું તો એના વિચારમાં ફેર હોય. એટલે ભાઈ જે જેના વિચાર એને જો સારા વિચારને સારું જોતા આવડતું હોય તો એના જ દીકરા સંતાનને સારો વિચારને સારું જોતા આવડે. અને બાકી જો નબળું વિચારતા હોય અને નબળું હારાને નબળું કહેતા હોય તો એના સંતાન એ જ શીખે. એટલે ભાઈ તમારે જે કાંઈ વિચારતા હો અને જે તમારા વિચાર હોય એ ભાઈ તમારા સંતાનો માટે અમારે કોઈ જાતનું એમાં કાંઈ ફેર પડે નહીં. એટલે ભાઈ તમારા વિચાર છે એ તમારા આવનારી પેઢીને સુધરે એવા રાખો એટલે જેથી કરીને તમારે જ વાંધો ન આવે. બાકી કોઈનો હારાને મોડું કહેવું તો એ ભાઈ જીવનમાં તમારે વિચાર કરવાનો રે કે ભાઈ આ કુદરત ઉપર જોવે અને બધાનું ધ્યાન રાખે. એ સીસીટીવી કેમેરો મોટો છે, મારું ખરાબ હોય એ મારું જોવે અને જે કાંઈ દુનિયામાં બીજા ખરાબ કરતા હોય એ કેમેરો લઈને બેઠા છે અને હવનો ન્યાય એના હાથમાં છે. આપણે જીવનમાં મહેમાન બનીને આવ્યા છીએ અને ચોકીદાર બનીને આવ્યા છીએ. આપણે બધું હાંસવી અને કાંઈ હારે લીધા વગર વયું જવાનું છે. હું એટલે કાંઈ હારે આવવાનું નથી. તમે સારા સંસ્કાર તમારા બાળકોને આપો તો બીજી પેઢી સુધી નામ રહે, નકર નામે ભૂવાઈ જાય. એટલે હોના વિચાર ભાઈ તમે જે વિચાર કરો એ અમને આનંદ છે. હો ભાઈ, હા જમાવટ. અને ભાઈ એક બટન આવ્યું અને ભાઈ હવે 10 બટનની અમને આશા છે. ને અમારા સબસ્ક્રાઈબર ભાઈઓ અમારા સારા વિડીયો જોવે છે એ 10 બટન સુધી પહોંચાડશે અને એવો વિશ્વાસ છે અમને. હવે આપણે સિલ્વર બટન આવ્યું છે તો આજે આપણે બધાને ગળું મોઢું કરવાનું છે. તો આપણે ખીર બનાવવાની છે તો બધી તૈયારી કરીને બેસી ગયા છે. આપણે પૌવાની ખીર બનાવવાની છે. પૌવા લઈ લીધા છે, પછી એલચી લઈ લીધી છે, કાજુ લઈ લીધા છે અને બદામ લઈ લીધી છે અને કેસર લઈ લીધું છે અને મોરસ લઈ લીધી છે. તો હવે આપણે ચૂલો જગ્યો વાળો છે તો દૂધ ગરમ મૂકી દઈએ અને ખીર આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. અને હવે આપણે આ દૂધ જોવો ગા માતાનું આપણે આમાં દૂધ નાખી દઈએ. પછી આપણે દૂધ ગરમ થાય પછી આપણે પૌવા ધોઈને નાખવાના છે.
હવે આપણે દૂધ ગરમ થાય ને ત્યાં કાજુના કટકા કરી નાખી અને બદામના કટકા કરી નાખી નાના નાના. હવે આપણે જો કાજુના કટકા થઈ ગયા છે તો બદામના કટકા કરી નાખી. અને આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો એ રસોડાનો વિડીયો જોઈ લો. હવે અહીંયા આપણે ચૂલામાં મંગાળામાં બધે તકલીફ પડતી હતી, પવન આવતો એટલે ચૂલો બનાવ્યો છે અને રસોડું બનાવ્યું છે ટાટા ભીડીને. આપણે એનું દેશી વાડીમાંથી હોય તાત્કાલિક ઊભું કરી અહીંયા તો હું એટલે આ રહોડું બની ગયું છે. તો હવે રહોડાનું ઓપનિંગ કરવું છે. જો નવા ચૂલે સા મૂકી દીધી છે હો. અને હવે તો હવે આપણે છે ને દૂધ ઉકળી ગયું છે તો આ પૌવા ધોઈને ઓરી દઈએ આપણે. હવે જો આપણે દૂધ સરસ ઉકળી ગયું છે તો પૌવા ઓરી દઈએ. ખાંડી નાખી અને ખાંડી વાળી છે તો આવી રીતે આપણે ફોતરા કાઢી નાખી. હવે તમે આપણે પહેલા વિડીયો બનાવ્યો એનું રસોડું જોઈ લીધું અને આપણે બીજો વિડીયો બનાવ્યો હતો તો અમે આપણે રૂમ બનાવી હતી ને એ રસોડું જોઈ લો તમે. અમારા માં કરતા આ રીતે અને મેં જોયેલું. હું માને એમ પૂછતા એમાં આ શું કરવા છે કે એ માળો કરવો પડે. હવે તમે બીજો વિડીયો જોયો ને તો હવે આપણે આ કેસર નાખી દઈએ અને આ એલચીનો પાવડર નાખી દઈએ. અને હવે નાખી દઈએ આપણે આ કાજુ કટકા કરેલા. હવે તમે આપણે બે રસોડા જોયા તો ત્રીજું રસોડું આપણે અહીંયા માંડવો કરીને રસોડું બનાવ્યું હતું. મકાનનું કામ આપણે શરૂ હતું તો એ વિડીયો જોઈ લો. સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધા? મજામાં. આજ ભાઈ જો આપણે નવા લુકનો નવા માંડવામાં હો અને નવું લોકેશન બધું અને એમાં વિડીયો શરૂ કરીએ. હવે આપણે આ બદામના કટકા નાખી દઈએ અને આ મોરસ નાખી દઈએ. આપણે એટલી નાખી પછી એવું લાગશે તો નાખશું. અને હવે આપણે આને છે ને ધીમા તાપે આમને પાકવા દેવાની છે. ખીર તો કેમ કે જેમ પાકે ને એમ હારી થાય એટલે આમને આપણે કારક કારક હલાવતા રહેશું અને ધીરે ધીરે પાકવા દેવાની છે એટલે બહુ ટેસ્ટી બનશે. હવે આપણે જો ખીર બહુ સરસ બની ગઈ છે તો ઉતારી લઈએ આપણે અને આપણે બધાએ ગળું મોઢું કરીએ. અને તમે આપણે 3 રસોડાના વિડીયા જોયા ને તો આ આપણે ચોથો વિડીયો આ ખીર બનાવી અને 5મા રસોડાનું આપણે કાંક વિચારશું હવે તો એ તમને બતાવશું. એટલે ભાઈ આપણને કીધું એમ કે ભાઈ પહેલું રસોડું બીજું ત્રીજું એટલે અહીંયા આપણે આવ્યા પછી
આવ્યા તારે કોઈ સગવડ નહોતી, ફેન્સિંગ બાકી હતું, જગ્યા લેવલ કરવાની હતી, પછી ઝાડ રોપ્યા, પછી કૂવો આપણે ગળાવ્યો, પાણીની સગવડ કરી, લાઇટની સગવડ કરી. એટલે ધીરે ધીરે આપણે બધું કરતા ગયા અને તમને બતાવતા ગયા. આ તમે બધા વિડીયો જોયા હશે, પણ આપણે તમને યાદ અપાવ્યું. અને ભાઈ જૂના વિડીયો આપણા ઘણા છે, તો એમાંય તમે જોજો અને એમાંય મજા આવશે. અને અમે હવે પછીના જે નવા વિડીયો બનાવી તો એમાંય કાંઈક નવું નવું આવ્યા કરશે. અને ભાઈ આનંદ થાય અને જમાવટ થાય હો, જોજો. અને હવે ખીર બની ગઈ છે, તો હવે આપણે આજે આ ખુશીમાં ગળ્યા મોઢા કરવાના છે. એટલે ભાઈ ગળું મોઢું કરીએ અને આનંદ કરીએ. ભાઈ આપણે આ લાલા ભગવાનને ધરી દે હાલે. હા હાલો ભાઈ, ખીર તૈયાર થઈ ગઈ છે, તો હવે ટેસ્ટ કરીએ કેવી બની. અને ભાઈ તમે બે ભાઈ હોય આવો એટલે આપણે કરી લઈએ ગળ્યું મોઢું. જોઈને જ મોજ આવી ગયું. હા, મારા 1,00,000 અને 1,000 સબસ્ક્રાઈબર ભાઈઓના લાગણી અને પ્રેમ આ આપણે કેવું લાગે છો? તો ભાઈ ગોપ્રો મૂક્યો હતો પણ પવનના લીધે પડી ગયો. પવન આજ વધારે છે ખીર બહુ મસ્ત બની હો મમ્મી. એમને. ખીર આપણે ચૂલે બનાવી પાછું તે પેલામાં, એટલે મસ્ત જ બને. અને આ તો ભાઈ હરખ અને ભાવ અને હવ આનંદથી ગળું મોઢું કરી એટલે આમાં ભાવ ભળી ગયો હોય. એટલે જે ભાવથી બને એના સ્વાદનું વર્ણન ન થાય અને એવો સ્વાદ બીજી ફેરી થાય નહીં. આ એવી વસ્તુ કહેવાય. એટલે ભાઈ અમે આ ખાઈ લઈ ખીર, એટલે ખીરમાં છે જમાવટ. અને ભાઈ હવે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ. સીતારામ. સીતારામ.